નમસ્કાર. ચાલો આજે વાત કરીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી એક નવી ભરતી વિશે. જો રમતગમત પ્રત્યે લગાવ હોય અને એમાં જ કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય તો જામનગરમાં રહેતા લોકો માટે આ એક ખરેખર સારી તક હોઈ શકે છે. તો વાત એમ છે કે જામનગર મહાનગરપાલિકાએ શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેટલીક જગ્યાઓ બહાર પાડી છે. આનો મુખ્ય હેતુ શહેરના સ્પોર્ટ્સ કલ્ચરને વધુ પ્રોત્સાહન આપવાનો છે અને એ માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. તો હવે સવાલ એ થાય કે આ ભરતી કઈ કઈ પોસ્ટ માટે છે? ચાલો એના પર એક નજર નાખીએ. અહીં કુલ 4 અલગ અલગ પદ છે. સ્વિમિંગ કોચ માટે એક જગ્યા છે, જે પુરુષ ઉમેદવાર માટે છે. પછી લાઇફ ગાર્ડ માટે 3 જગ્યાઓ છે, જે સ્ત્રી ઉમેદવારો માટે છે. ટેબલ ટેનિસ કોચ માટે પણ એક જગ્યા છે, જે પુરુષ માટે છે. અને છેલ્લે જીમ ટ્રેનરની એક જગ્યા, જે સ્ત્રી ઉમેદવાર માટે છે. હવે એક ખૂબ જ મહત્વની વાત, આ બધી જ નોકરીઓ કાયમી નથી પણ કોન્ટ્રાક્ટ બેઝ પર છે અને એનો પગાર પણ ફિક્સ રહેશે, એટલે અરજી કરતા પહેલાં આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. ચાલો હવે એ જોઈએ કે આ જગ્યાઓ માટે લાયકાત અને અનુભવ શું માંગ્યો છે. સૌથી પહેલી વાત ઉંમરની. અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. અને ભણતરની વાત કરીએ તો બધી જ પોસ્ટ માટે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. આ એક કોમન લાયકાત છે. હવે દરેક પોસ્ટ માટે થોડી અલગ અલગ જરૂરિયાતો પણ છે. જેમ કે સ્વિમિંગ કોચ અને લાઇફગાર્ડ માટે ધોરણ 12 પાસ હોવા ઉપરાંત માન્ય સ્વિમિંગ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ટેબલ ટેનિસ કોચ માટે 12 પાસ સાથે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ કે નેશનલ લેવલે રમ્યા હોવાનો કે પછી કોચિંગ કરાવ્યાનો અનુભવ જોઈએ. અને જીમ ટ્રેનર માટે ફક્ત 12 પાસની લાયકાત છે. હા, એક વાત ચોક્કસ છે કે જો કોઈને અનુભવ હશે તો એને પ્રાથમિકતા મળશે. ઓકે, તો હવે વાત કરીએ પગારની અને સિલેક્શન પ્રોસેસની, કે ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે. પગારની વાત કરીએ તો દરરોજ 1 કલાકની સેવા માટે મહિને ફિક્સ 3000 રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યું છે. અને સિલેક્શન કેવી રીતે થશે? તો એમાં કોઈ લિખિત પરીક્ષા નથી. આ બહુ મહત્વનું છે. પસંદગી ફક્ત ને ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂના આધારે જ થશે. તો આખી પ્રોસેસમાં 3 મુખ્ય સ્ટેપ છે. સૌથી પહેલાં વોક ઇન ઇન્ટરવ્યૂ થશે. પછી જે લોકો શોર્ટલિસ્ટ થશે એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે. અને છેલ્લે જે તે સ્પોર્ટ માટે એક પ્રેક્ટિકલ ટેસ્ટ પણ લેવાશે, જેથી ઉમેદવારની આવડત ચકાસી શકાય. અને હા, એ પણ યાદ રાખવું કે આખી ભરતી પ્રક્રિયામાં છેલ્લો નિર્ણય જામનગર મહાનગરપાલિકાનો જ રહેશે અને એ બધા માટે બંધનકર્તા ગણાશે. ચલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ ઇન્ટરવ્યૂ ક્યારે અને ક્યાં છે અને કેવી રીતે અરજી કરવાની છે? આ પ્રોસેસને એકદમ સિમ્પલ રાખવામાં આવી છે. કોઈ એપ્લિકેશન ફી નથી, કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ પણ ભરવાનું નથી. બસ ઇન્ટરવ્યૂના દિવસે સમય અને સ્થળે રૂબરૂ હાજર રહેવાનું છે, સાથે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને એની એક સેલ્ફ અટેસ્ટેડ કોપી લઈને. તો તારીખ બરાબર યાદ રાખી લેજો. ઇન્ટરવ્યૂની તારીખ છે 19 ડિસેમ્બર 2025 અને વાર છે શુક્રવાર. સમયનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. રજિસ્ટ્રેશન સવારે 10 વાગ્યા સુધીમાં પૂરું કરી લેવાનું રહેશે. જે લોકો 10 વાગ્યા પહેલાં રજિસ્ટ્રેશન કરાવશે એમના જ ઇન્ટરવ્યૂ લેવાશે, જે સવારે 11 વાગ્યે શરૂ થશે. ફરી એકવાર યાદ કરી લઈએ કે સાથે શું શું લઈ જવાનું છે. પોતાના બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, એટલે કે ભણતરના, ઉંમરના પુરાવાના અને અનુભવના સર્ટિફિકેટ્સ, અને આ બધાની એક ફોટોકોપીનો સેટ, જેના પર પોતાની સહી કરેલી હોય, એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કોપી. ટૂંકમાં આ એક એવી તક છે જ્યાં રમતગમતના શોખને પ્રોફેશનમાં બદલી શકાય છે. તો હવે સવાલ એ છે કે જે લોકો આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે તેઓ આ તક ઝડપી લેવા માટે તૈયાર છે કે નહીં?